બોટાદના ઘરપીપળાવના બજરંગદાસ બાપાની 18મી તિથિ અને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું 9મી વાર આયોજન કરવામાં આવ્યું હતું। આ ધરપીપળાના ગ્રામ વતી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના નવદંપતીએ પણ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં ઘણા મહંતો, ધારાસભ્યો અને મામલતદારે પણ હાજરી આપી હતી। તેમજ ભક્તિગીરી માતાજીએ બજરંગદાસ બાપાની મહાઆરતી અને પ્રસાદી આપી ગ્રામજનો અને મહેમાનોને આશીર્વાદો પણ આપ્યા હતા। ગઈ સાલે પણ એક નવ દંપતી જોડાણા હતા અને આ વર્ષના સમૂહ લગ્ન 61 દીકરીના છે, એમાંય પણ મોમેડિયન સમાજના દંપતી જોડાયેલ છે અને અહીંયા કોઈ પણ જાતનો નાત જાતનો ભેદભાવ રાખતા જ નથી। જે કોઈ આવે હિન્દુ મોમેડિયન બધા સ્વીકારવામાં આવે છે અને સારી રીતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। ધારપીપળા ગામે ગામ સમસ્ત આ દર વર્ષે 61 સમૂહ લગ્ન અને બાપા સીતારામનો જે તિથિ છે એનો ઉત્સવ દર વર્ષે યોજાય છે। એમાં આ વર્ષે 61 સમૂહ લગ્ન છે અને આ 9મો સમૂહ લગ્ન છે અને 18મી વાર બાપાની તિથિ ઉજવાય છે।